મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર મેથ્સમાં ચેપ્ટર નંબર 13મું પૃષ્ઠફળ અને ઘનફળ, જેની અંદર આપણે ટોટલ 89માં લેક્ચરની શરૂઆત કરીશું. તો કે આપણું સ્વાધ્યાય 13.1 ચાલે છે, જેમાં આપણે 2 દાખલા પૂરા કરેલા છે. આજે ત્રીજા દાખલાની શરૂઆત કરીએ. ચાલો, દાખલા નંબર 3. શું રકમ આપેલી છે જોઈએ. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તમારી પાસે એક રમકડું છે, તમારે આકાર ઓળખી લેવાના. પહેલું કામ તો રકમમાં એ કરવાનું, આકાર કેટલા દેખાણા, તો કે એક અર્ધગોલક અને બીજો શંકુ. આકારને ઓળખતા શીખવાનું. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. એટલે આનો મિનિંગ શું થયો? બંને બંધ બેસતા આકાર છે, બરાબર. નવા નવા અલગ પડતા નથી. એ આખું રમકડું જ 2 આકારથી બન્યું છે, જોઈન્ટ. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી છે. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો કુલ પૃષ્ઠફળ એટલે રમકડું જે 2 આકાર દ્વારા બન્યું છે એ 2 આકારના વક્ર સપાટીનો ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે જવાબ તમારો કુલ પૃષ્ઠફળ છે એ મળી જાય. ચાલો, તો કે સૌથી પહેલા આકાર કયા કયા છે? તો કે એક આકાર છે અર્ધગોલક અને બીજો છે શંકુ. તો સૌથી પહેલા ચાલો હવે કામ કરીએ. તો કે જવાબનું કામ કરીએ, આપણી આકૃતિથી કામ કરાવું. આકૃતિ તમને લાગે ને દોરી જ લેવાની આ ચેપ્ટરમાં, જેથી કરીને તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે અને તમને કોની કિંમત આપી છે, શું ગોતવાનું છે, કાયદેસર ખબર પડશે. શું કીધું છે? અર્ધગોલકની ઉપર શંકુ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણો લેક્ચર બનેલો છે, પરંતુ પાછું કાંઈ ટેકનિકલ ખામીને લીધે માત્ર રકમ સુધીનો જ વિડીયો સેવ થયો છે. કોઈ પણ ખામીને કારણે પાછું એવું થયું છે. તો આજના લેક્ચરમાં પણ આજે લેક્ચર લીધેલો છે એને પાછું પણ આપણે સ્ટેપ વાઇઝ પાછું સમજાવવું પડશે મર્જ કરીને. ચાલો, તો કે આકૃતિની શરૂઆત કરીએ. તો કે આકૃતિમાં રકમમાં શું આપ્યું છે? તો કે એક અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું રમકડું છે. તો કે સૌથી પહેલા અર્ધગોલક દોર્યું છે, એની ઉપર શંકુ મૂકી દેવાનું એટલે 2 ભેગું થાય એવું રમકડું છે. તો ચાલો આ રમકડું તમે જોઈ શકો છો. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. એટલે જા ત્રિજ્યા છે એ તો બંનેની સેમ જ રહેવાની છે, કેમ કે 2 ભેગું જ છે, કોઈનો આકાર નાનો મોટો છે નહીં. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર છે. તો કુલ ઊંચાઈ કેટલી છે? તો કે 15.5 સેમી આખું રમકડું, જેમાં શંકુ અને અર્ધગોલક બંને આવી ગયું. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો કે જે રમકડું છે એનું કુલ પૃષ્ઠફળ તમારે મેળવવાનું છે. તો કે સૌથી પહેલા જોવાનું રમકડું કયા આકારથી બનેલું છે. તો રમકડું જે છે એક આ શંકુ આકાર અને બીજું અર્ધગોલકથી બનેલું છે. તો કે આપણે 2 આકારનું કામ પહેલા કરવું પડે. તો બેયની પહેલા અલગ અલગ ડિટેલ લખી નાખવાની. પહેલા સૌથી પહેલા ડિટેલ ક્યાંથી લખશો? તો એના સૂત્ર યાદ કરવાના. તો કે અર્ધગોલકનું સૂત્ર, તો કે અર્ધગોલકની વક્ર સપાટીનું સૂત્ર થાય 2πr², અને શંકુની વક્ર સપાટીનું સૂત્ર πrl. તો આપણે r અને શંકુ માટે r અને l આટલી કિંમતની જરૂર પડે તો આપણે દાખલામાં કામ કરી શકીએ. ચાલો, તો કે નેક્સ્ટ પેજની અંદર જોઈએ શું કીધું છે. તો કે શંકુ માટે અને એક બાજુ લખ્યું છે, અર્ધગોલક માટે તમને મેથડ મેં આપી છે. બંનેના અલગ અલગ રીતે જેટલા આકાર છે એ બંને બાજુ એક બાજુ લખી નાખવાના. પછી સૂત્રના જે પણની કિંમત છે એ મેળવવાની. તો સૌથી પહેલા શંકુનું સૂત્ર થાય વક્ર સપાટીનું πrl. તો પાઈની કિંમત આપેલી નથી, તો કેટલી લેવાની હોય? તો કે 22/7. r એટલે તો બંનેની સરખી છે, તો કે 3.5. હવે આ 3.5 એટલે શું કહેવાય? 3.5 કહેવાય. તો એને મારે લખવું હોય, આમાં 7 છે તો આપણે અપૂર્ણાંક સ્વરૂપ લખવું હોય તો આ રીતે લખી શકાય કે 7/2 સેન્ટીમીટર. આનો ભાગાકાર કરો એટલે 3.5 જ થવાનું છે. ચાલો, તો કે એક r ની જરૂર પડે સૂત્રમાં, તો r મળી ગયા. હવે કોની છે? l. l એટલે તિર્યક ઊંચાઈ, જેને આપણે બીજું નામ કહેવાય ત્રાસી ઊંચાઈ. તો શંકુની l ક્યાંથી મળે? તો કે એનું સૂત્ર તમને રકમમાં l આપી નથી એટલે l મેળવવી પડશે. તો l મેળવવા માટે તમારે r અને h ની જરૂર પડે. કોના h ની? તો કે શંકુની ઊંચાઈની જરૂર પડે. તો શંકુની ઊંચાઈ પણ રકમમાં છે નહીં. તો એ કેમ મેળવું આપણે? તો કે આકૃતિ ઉપરથી કુલ ઊંચાઈ આપી હતી
એમાંથી અર્ધગોલકની બાદ કરી દે તો જવાબ કોનો મળે? શંકુની ઊંચાઈ. તો કે શંકુની h એટલે કે ઊંચાઈ કઈ રીતે મળે? તો કે બરાબર કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા બરાબર નીચે બરાબર. કુલ ઊંચાઈ કેટલી છે? તો કે 15.5 માઇનસ ના માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા કેટલી છે? તો 3.5. તો કે તમારે 15.5 માંથી 3.5 બાદ કરશો તો તમારો બાદ બાકીનો જવાબ આવશે 12. તો આ જવાબ કોનો મળ્યો? h એટલે શંકુની ઊંચાઈ. આપણે આ h શું કામ મેળવું? તો કે l મેળવવા માટે મેં તમને લખાવ્યું છે સૂત્રમાં ત્રાસી ઊંચાઈ કઈ રીતે મળે તેનું સૂત્ર જો અહીં લખ્યું છે. તો કે l બરાબર વર્ગમૂળમાં h² પ્લસ r² બરાબર નીચે બરાબર વર્ગમૂળમાં h મળી ગયા તો કે 12² પ્લસ ના પ્લસ r એટલે કોણ છે? તો કે 3.5 તો 3.5 નો સ્ક્વેર 12 નો સ્ક્વેર એટલે 144 પ્લસ 3.5 પોઈન્ટ ભૂલી જવાનું એટલે કઈ સંખ્યા થઈ ગઈ? 35. 35 નો સ્ક્વેર કેટલો થાય? 3 પછી 4 3 ચોક 12 ને 5 નો વર્ગ 25 તો 12 25. પણ હવે જે પોઈન્ટ જોવાનું તો છેલ્લા બે અંક પેલા પોઈન્ટ મૂકી દો એટલે એનો વર્ગ સીધો આપણને મળી જાય. 144 નો સરવાળો 12.25 સાથે કરો એટલે તમારો જવાબ આવશે 156.25. આ નિશાની કઈ છે ઉપર? વર્ગમૂળની. તો 156.25 નું શું કાઢવાનું? વર્ગમૂળ કાઢવાનું. એનું વર્ગમૂળ કાઢશો એટલે તમારો જવાબ આવશે 12.5 સેન્ટીમીટર. આ તમારી શું મળી ગઈ? l. આપણે આ l ની જરૂર હતી. ચાલો બીજો આકાર કયો છે? તો કે અર્ધગોલક. તો અર્ધગોલક માટે કોનું સૂત્ર થાય? વક્ર સપાટીનું 2πr². તો ખાલી r ની જરૂર ને પાઈ ની જરૂર પડશે. પાઈ એટલે 22/7 અને r એટલે 7/2. એકમ કયો? સેન્ટીમીટર. હવે આપણે જે છે નેક્સ્ટ પેજમાં રમકડાનું કુલ પૃષ્ઠફળ મેળવીએ. તો કે ચાલો રમકડાનું કુલ પૃષ્ઠફળ. તો રમકડું કયા બે આકારથી બન્યું હતું? તો કે એક અર્ધગોલક અને બીજું શંકુ. તો બેનો વક્ર સપાટીનો સરવાળો કરો. તો કે ઇઝ ઇક્વલ ટુ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર નીચે બરાબર. અર્ધગોલકનું સૂત્ર તો કે 2πr² પ્લસ ના પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે πrl. ચાલો આ બંનેમાંથી કોમન કાઢો તો કે πr કોમન નીકળશે. વૈધું એને કાઉન્સમાં લખો તો પેલા પદમાંથી πr નીકળી ગયા તો વૈધું કોણ? એક 2 અને એક વખત r પ્લસ ના પ્લસ આમાંથી πr નીકળી ગયા તો કોણ વૈધું? l. ચાલો હવે કિંમત મૂકીએ. પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે 7/2 કાઉન્સમાં 2/2 ગુણાકારમાં r એટલે 7/2 પ્લસ l એટલે 12.5. ચાલો છેદ ઉડતા હોય ઉડાડો તો કે આ 7 ને 7 કેન્સલ થઈ ગયા. નીચે 2 છે ઉપર 22 છે તો 11 દુ 22 એટલે ઉપર 11 આવી ગયા. એવી જ રીતે કાઉન્સમાં આ બાજુ ઉપરના 2 અને નીચેના બંને 2 ઉડી ગયા. વૈધુય લખો તો ઉપર ખાલી વૈધું છે 11 કાઉન્સમાં ખાલી 7 વૈધા પ્લસ 12.5. ચાલો 11 આ બંનેનો સરવાળો કરો 12 ને 7 19 એટલે 19.5 તો 11 ગુણ્યા 19.5 આ બંનેનો ગુણાકાર કરશો તમારો જવાબ મળશે 214.5 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આ તમારો દાખલા નંબર 3 છે એ કમ્પ્લીટ પૂરો થાય છે. ચાલો દાખલા નંબર 4 જોઈ લઈએ. દાખલો 4. 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. જો આ સમઘન જે ઘનમાંથી બનેલો સમઘન એક બાજુનું માપ જેટલું હોય એટલું જ બધા બાજુનું માપ હોય તો જ એને કહેવાય સમઘન. એટલે બધી બાજુઓના માપ સરખા જ હોય. એની ઉપર અર્ધગોળ મૂક્યો છે. આ મેં વિડીયોમાં શીખડાવ્યું હતું આકૃતિ બનાવતા, પણ આ તો વિડીયો વચ્ચેથી સેવ 2 મિનિટ સુધીનો જ રહ્યો, બાકી થયો નહીં તો છેલ્લે ખબર પડી એટલે મારે પાછું આ ખાલી ઉપરથી સમજાવવું પડશે. નકર ત્યારે મેં આ સમઘન કેમ બનાવ્યો આ કેમ બનાવ્યો બધાને આવડતું જ હોય, પણ કદાચ જો કોઈને હોય ત્યારે આપણે પાછું રૂબરૂપ શીખડાવી દઈશું. પ્રશ્ન પૂછેલો છે તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો હોઈ શકે? અને બીજો પ્રશ્ન આ રીતે બનેલા પદાર્થનું
કુલ પૃષ્ઠફળ શોધો. તો કે જો હવે તમને આ જે આકાર આપ્યો છે કુલ પૃષ્ઠફળ, કુલ ક્યારે કહેવાય તો કે બનેલો પદાર્થ એકબીજા સાથે બંધ બેસતો હોય તો, એટલે આ બંધ બેસતો જ પદાર્થ છે અને 3 ડાયમેન્શનની આકૃતિ કહેવાય, સમઘન છે એટલે, બરાબર. હવે સમઘનની ઉપર અર્ધગોલક મૂક્યો છે, પણ અર્ધગોલક કેવો છે તો કે સમઘનનો જે ઉપરની સપાટી છે ને એને બંધ બેસે છે, એટલે તમારો આખો આકાર છે એવું જ માનવાનું છે, બરાબર. આમાં જોતા એવું લાગે કે સમઘન મોટો છે, ના એવું નથી વિચારવાનું, 3 ડાયમેન્શનમાં છે. ચાલો તો કે પેલો જવાબ, અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો હોય તો કે ભાઈ સમઘનની જે બાજુ હોય ને એટલો જ હોય, કેમ કે એની આજે ટચ થાય છે. તો જો એ જવાબ લખ્યો છે, સમઘન એટલે કે તેની બધી બાજુ, એટલે બાજુનું માપ એટલે એલ વડે દર્શાવીએ છીએ, એલ બરાબર 7 સેન્ટીમીટર હોવાથી અર્ધગોલકનો મહત્તમ વ્યાસ ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય તો કે 7 સેન્ટીમીટર જેટલો થાય, કેમ કે બંધ બેસતો પદાર્થ છે એટલે સમઘનની ઉપર જ બેસી જાય છે અર્ધગોલક, તો કે એની લંબાઈ પણ માપ જે છે બેસતો ત્યારે જ હોય કે એની સમઘનની બાજુની લંબાઈને ટચ થતો હોય પહેલે ને છેલ્લે, તો કે એ માપ કેટલું છે 7 સેન્ટીમીટર. આ પહેલો જવાબ મળી ગયો. હવે જે બીજો જવાબ છે એમાં ખાસ ધ્યાન આપજો, બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. તમારે પદાર્થ જે ઉપરથી દેખાય છે તમને આકૃતિમાં એ જ જોઈને કામ કરવાનું છે. તમને મેં વાત કરેલી હતી કે કોઈ પણ આ ચેપ્ટરમાં બે જ્યારે આકાર આપવામાં આવે કમ્બાઈન એટલે જોઈન્ટ આકાર, ત્યારે તમારે સૂત્રફળ મેળવવું હોય ત્યારે શું કરવાનું તો કે જે બે આકાર આપવામાં આવે એનું જે બાહ્ય નિરૂપણ જુઓ તમે, એને ધ્યાનમાં રાખીને જવાબ મેળવવાનો. જેમ કે વાત કરું તો મને એક અત્યારે બંધ સમઘન દેખાય છે અને એની ઉપર એક અર્ધગોળ જોઈન્ટ દેખાય છે. ભલે હું બાહ્યની વાત કરું છું, બરાબર. આ અંદર મને આ ગોળાકાર ભાગ દેખાય છે, પણ આ તો આકૃતિ દોરેલી છે એટલે દેખાય છે. બાકી બાહ્યની વાત કરું તો કે અંદરનું કાંઈ દેખાય નહીં. તો હવે તમે કાલ્પનિક પણ આકૃતિ વિચારી શકો. તો કે આનું પૃષ્ઠફળ મેળવવા માટે શું કરવાનું તો કે બંધ સમઘન દેખાય છે તો જ એની ઉપર અર્ધગોળક રાખ્યો હોય, નકર તો અર્ધગોળક અંદર વયો જાય ખુલ્લો હોય તો કે એક બંધ સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ કોનું એડ કરવાનું તો કે અર્ધગોળક દેખાય છે તો આ અર્ધગોળકનું વક્ર પૃષ્ઠફળ. હવે બાદ શું કરવાનું તો કે બાદ કરવું પડશે. શું તો કે તમને જે આ દેખાય છે અલગ આકાર વર્તુળાકાર, એ તમારે બાદ કરવો પડશે, દેખાવું જોઈએ નહીં, કેમ કે બે સપાટી જ્યારે ભેગી થાય છે ત્યારે જે કમ્બાઈન જે સપાટી એક છે બે માટે એને તમારે બાદ કરી દેવાના. તો તમે જે આને હું બાદ કરી દઉં, હવે ધ્યાનથી જુઓ આકૃતિમાં, હું આટલાને ઢાંકી દઉં તો હવે જો આખો આકાર આમ જોઈન થઈ ગયો એવું લાગશે તમને, વચ્ચે ક્યાંય ખાંચો ખૂંચો એવું દેખાશે નહીં. કે આપણે આ જે છે ભાગ કેવો છે તો કે અર્ધગોલકનું તળિયું એટલે પાયો કેવો આકારનો છે ગોળાકાર. તમારે આ ગોળાકાર છે એનું ક્ષેત્રફળ બાદ કરવું પડે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો લાસ્ટમાં આપણે ફાઇનલ સ્ટેપ, તો કે પદાર્થ જે આપ્યો છે આકૃતિમાં એનું કુલ પૃષ્ઠફળ કઈ રીતે મળશે તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘન બંધ જ છે બરાબર, પ્લસ અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ, વક્ર એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, માઇનસ આ યાદ રાખજો કેમ કે આનો ઉપયોગ બીજામાં પણ ઉદાહરણમાં પણ આવા દાખલા હશે, જે સપાટી ભેગી થતી હોય બે આકારમાં એ હંમેશા બાદ કરવાની અને ગણવાની આવશે નહીં. તો કે માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ જે સપાટી બેમાં ભેગી થાય છે એટલે ઉડાડી દેવાની. બંધ સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર તો કે 6l² પ્લસના પ્લસ, અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 2πr², માઇનસના માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ, પાયો કેવો છે વર્તુળાકાર, તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય πr². ચાલો તો કે આ બેનું સાદરૂપ આપો, 2πr² માંથી એકવાર πr² બાદ થઈ જાય તો શું મળે તો કે πr² જ મળે, મોટા પદની નિશાની એટલે પ્લસમાં મળે. તો કે 6l² પ્લસ πr² બાદ બાકી થઈને જવાબ આવ્યો. હવે આ બંનેમાંથી કંઈ કોમન નીકળતું નથી, હવે માત્ર કિંમત મૂકવાની છે, મૂકી દઈએ. તો કે 6×6 l એટલે કેટલા 7, તો 7² પ્લસના પ્લસ, પાઈની કિંમત કેટલી છે તો કે 22/7 ગુણ્યા r², r એટલે 7/2 હતા, સ્ક્વેર એટલે 2 વખત ગુણવાના, તો કે ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. ચાલો આ બાજુ તો કે 6×6 7 નો વર્ગ 7 તો કે 49 પ્લસના પ્લસ, આ 7 અને આ 7 ઉડી ગયા, આ નીચે 2 છે ઉપર 22 છે તો 11 × 22, તો ઉપર શું વધ્યું 11, તો કે ઉપર વધ્યું 11 ને 7 તો બંને વચ્ચે ગુણાકાર, તો 11×7 = 77/2. ચાલો
49 નો ગુણાકાર તમે 6 સાથે કરો એટલે જવાબ આવશે 294 પ્લસના પ્લસ 77 ભાગ્યા 2 77 ના અડધા કેટલા થાય તો કે 38.5 76 ના અડધા 38 થાય પૂરા 38 77 છે તેના અડધા પૂર્ણાંકમાં મળે નહીં તો પોઈન્ટમાં મળે અડધો અડધો ઉમેરી દો એટલે 77 થઈ જાય એટલે 38.5 એટલે 77 ના અડધા બંનેનો સાદો સરવાળો કરો એટલે તમારો જવાબ આવશે 332.5 એકમ ફરજિયાત લખવાનો પૃષ્ઠફળ તો એકમ આવશે સ્ક્વેરમાં બધાના એકમ સેમીમાં છે તો જવાબ આવશે સેન્ટીમીટરનો સ્ક્વેર તો કે 332.5 સેન્ટીમીટર સ્ક્વેર આખો જે પદાર્થ આકૃતિમાં આપેલો હતો કીધું તું વર્ણન કરેલું છે એનો કુલ પૃષ્ઠફળ આટલું મળે તો આપણે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી 2 દાખલા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળના 2 દાખલા જોઈશું ધન્યવાદ આભાર